સુરત વરાછા રોડ સ્થિત હીરાબાગ સર્કલ પર ગુરુવારે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા નો હોંકિંગ અંતર્ગત એક જાગૃતતા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શહેરના નાગરિકોને અનાવશ્યક રીતે હોર્ન ન વગાડવા અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે સંદેશ આપવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ સ્ટોપ લાઇન પર ઉભેલા વાહન ચાલકો સાથે સીધો સંપર્ક કરી તેમને સમજાવ્યું। ડીસીપી ટ્રાફિક સેક્ટર 1 શ્રી પન્ના મોમાયા, ડીસીપી ટ્રાફિક શ્રી એમ પરમાર, એસીપી વીપી ગામિત અને ટ્રાફિક પીઆઈ જીએસ પટેલ દ્વારા વાહન ચાલકોને અનાવશ્યક હોર્ન વગાડવાના ગંભીર પરિણામ અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા। આ કાર્યક્રમ સ્થળે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પણ પ્રેરક ઉપસ્થિતિ દર્શાવી। તેમણે મીડિયાને બાઇટ આપતા નો હોંકિંગનો સંદેશ સુરતના નાગરિકો સુધી પહોંચાડવાની વિનંતી કરી। પોલીસ કમિશનરે ભાર મૂકી કહ્યું કે શાંત અને વ્યવસ્થિત ટ્રાફિક માટે દરેક નાગરિકની સહભાગિતા આવશ્યક છે અને હોર્નનો અતિરેક ટ્રાફિક અવ્યવસ્થા તો ઊભી કરે જ છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે। ટ્રાફિક પોલીસના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આવા જાગૃતતા કાર્યક્રમો દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે સંવેદનશીલતા વધારવા મંથન કરવામાં આવી રહ્યું છે। અનાવશ્યક હોર્ન વગાડવાથી ફક્ત ધ્વનિ પ્રદૂષણ નથી થતું, પરંતુ તે ચાલકોમાં તણાવ પણ ઉત્પન્ન કરે છે અને સડક સુરક્ષાને પ્રભાવિત કરે છે। પોલીસ તરફથી આવા પ્રયાસો સતત ચાલુ રહેશે। નાગરિકોએ આ અભિયાનનું સ્વાગત કર્યું છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરી શહેરને શાંત અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવામાં સહયોગ કરવાનું વચન આપ્યું છે। સુરત શહેર એને ઘણા બધા એવોર્ડ મળ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે સુરતીઓ જ્યારે નિશ્ચય કરે છે ત્યારે એ ગોલ અચીવ કરીને રહે છે। અને હવે અત્યારે આપણે અહીંયા ઊભા છીએ છતાં પણ મારો અવાજ ન સંભળાય, એનાથી વધારે હોર્નનો અવાજ સંભળાય છે। અહીંયાથી જેટલા લોકો જઈ રહ્યા છે તમામને અપીલ કરું છું કે હોર્ન નહીં વગાડો, જરૂર હોય તો જ હોર્ન વગાડો। હોર્ન વગાડવાથી જે વાહન ચાલક છે ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે, એને વાહન ચલાવવાનું એનું જે કોન્સન્ટ્રેશન હોય છે ગુમાવી દે છે, એક્સિડન્ટ થવાની શક્યતા છે। સાથોસાથ જે નાના બાળકો અને બધા જે હોય છે એ લોકોને ધ્વનિ પ્રદૂષણથી પણ